હવે વાત કરીએ સોમનાથ સ્વાભિમાન પર્વની। ગીર સોમનાથના પર્વ પ્રભાસ તીર્થમાં આજે ઇતિહાસ સર્જાયો છે। સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પ્રથમ વખત ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ, જેમાં સમગ્ર સોમનાથ ભગવામય બની ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે દેશભરના સાધુ સંતોએ શંખનાદ અને ડમરૂના ગુંજારવ સાથે શૌર્ય યાત્રા કાઢી હતી। શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી નીકળેલી આ રવેડીમાં જય સોમનાથ અને બમ બમ ભોલેના નાદથી પ્રભાત ક્ષેત્ર કૈલાસ સમાન ભાસતું હતું। સનાતન સંસ્કૃતિના આ જયઘોષે સોમનાથની આસ્થા અને સ્વાભિમાનની નવી ઉર્જા આપી છે, જે સોમનાથના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે। અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી હોય તો સોમનાથ છે। એના સિવાય ક્યારેય નાગા સાધુએ રવાડી કાઢી નથી। અને આજે સાંજે 5 વાગે પાછી રવેડી અને સાધુ સંતોની એક શોભાયાત્રા નીકળશે। અને અમે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, એના ઉપર અમે ગૌરવ કરીએ છીએ।